આજે જૂનાગઢની સુખનાથ ચોકમાં આવેલી મારી શાળામાં પ્રવેશ ઉત્સવ હતો અને તેમાં મને પણ બોલાવેલી અને દાતા તરીકે સન્માન કરેલું. તો તમે બધા પણ આ વિડીયો જુઓ અને વિડીયોને લાઈક અને શેર કરજો. સરસ્વતી ભગવતી યા मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, धरती की शान तू है, प्रभु की संतान तेरी मुट्ठियों में बंद तू मान है, मनुष्य तू। आंगणवाड़ी थी धोरण बालवाटिका धोरण पहलू અને જે શાળા બહારના બાળકો છે કે જે અધ વચ્ચે કોઈ કારણસર શાળાએ નથી જઈ શક્યા, અભ્યાસ છોડી દીધો છે, આવા બધા બાળકોનો સરસ મજાનો એક શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ જે સરકારશ્રી દ્વારા આજથી લગભગ 20 વર્ષ પહેલા આ કાર્યક્રમની શરૂઆત કરી. એનું મુખ્ય કારણ એ છે કે જે બાળકો આજથી 20 વર્ષ પહેલા સ્કૂલની અંદર જતા તો અડધા વાલીને ખબર પણ ન રહેતી કે સ્કૂલની અંદર બાળકોને આટલાના ઉંમરે મોકલવા જોઈએ. કોઈ એવી જાગૃતતા વાલીની અંદર નહોતી, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ઘરે ઉજ્જવળ બનાવે છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને આમંત્રિત જિલ્લા આયોજન અધિકારી શ્રી ગંભીર સાહેબનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરશે મુછડિયા વંશ. મુછડિયા વંશ સ્ટેજ પર આવે. આપણે તાળીઓથી વધાવશું. તાળીનો બરાબર અવાજ નથી આવતો. તેઓનું શિક્ષણ કાર્ય વધુ સારું બને તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. મારી શાળાના પ્રિન્સિપાલ જય દસવેલિયા અને શિક્ષક ટીમ દ્વારા આજે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળાને પણ દર્શનની રીતે શણગારવામાં આવી હતી અને ત્યારબાદ તમામ બાળકો એમના જે વાલીઓ સાથે આવ્યા હતા તમામ લોકોને સત્કારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મારી શાળામાં આઈસીડીએસની ટીમના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને આ શાળાની કામગીરીની પ્રશંસા કરી હતી. નમસ્કાર, જયભાઈ વસવેલિયા, મારી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળામાં મારી શાળા અને જાલોરાપા પે સેન્ટરના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનું એક આયોજન કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા આગામી 20 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે. આજે 21મો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં મારી શાળામાં લગભગ 70 જેટલા બાળકોને અમે નવો પ્રવેશ અપાવેલ છે. તાળીઓ સંભળાતી નથી. દરેક સમસ્યામાં એક વડીલ તરીકે અને આગેવાન તરીકે અમારી સાથે ઊભા હોય છે. કેવા નાના નાના લાગે છે રસ્તા. પ્રવેશ પાત્ર બાળકોને સરસ મજાની કાર્ટૂન વાળી સ્કૂલ બેગ આપણે તાળીઓથી વધાવશું.
આ કેમ ઊભા થયા બધા? સાહેબ બહુ જેન્ટલમેન છે હો. કોઈને તાળી સંભળાય છે? કરેલા બાળકોનું પણ સન્માન લઈ લઈએ. નાની બેનના દીકરાની. પ્રવેશ ઉત્સવમાંથી પછી હું સીધી જ ડૉક્ટર પ્રકાશ ડોડિયાને ત્યાં મારી દાઢ પડાવવા ગઈ. તો હું ત્યાં બેઠી હતી દાઢ પડાવીને.